હેલો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે સાંદ્રતા આધારિત બધા એકમો અને એના દાખલા આપણે જોઈ ચૂક્યા હતા. હવે આજના લેક્ચરમાં આપણે જોવા જઈ રહ્યા છે શબ્દ છે દ્રાવ્યતા. તો દ્રાવ્યતા શબ્દ કોના આધારિત અને કેવી રીતે નક્કી કરી શકાય? તો યાદ રાખવું, નિયત તાપમાને. કેવા તાપમાને? નિયત તાપમાને. પહેલી કન્ડિશન આ લાગુ પડી જોઈએ. બીજી સારી વસ્તુ, નિયત તાપમાને દ્રાવકના નિયત જથ્થામાં, એટલે કે ફિક્સ જથ્થો આપણે કહી શકીએ, કાં તો નિશ્ચિત જથ્થો કહી શકીએ, બરાબર છે, તેમાં પદાર્થનો મહત્તમ જથ્થો ઓગાળી શકાય. તો તેને શું કહેવાશે? દ્રાવ્યતા કહેવાય. તમે ધારો કે એક ઉદાહરણ લઈ શકો છો, સારી એવી વસ્તુ કે ફરીથી આમાં શબ્દો તો 3 કન્ડિશન યાદ રાખવી, પણ કઈ ઉદાહરણની વાત કરવા જાઉં છું તો તમે તમારા ઘરે એક સામાન્ય ગ્લાસ લઈ લો, અથવા તો એક ગ્લાસ લઈ લીધો. એની અંદર તમે શું કરશો? પાણી નાખશો. એટલે કે એક નિશ્ચિત તાપમાનમાં, એટલે કે ઓરડાના તાપમાનમાં તમે શું કરશો? પાણી લીધું, એનું બી ફિક્સ જથ્થો થઈ ગયો. એ ફિક્સ જથ્થાની અંદર તમે 12 થી 1 ચમચી ખાંડ, અથવા તો 2 ચમચી ખાંડ, અથવા તો 3 ચમચી ખાંડ, આવી રીતે અલગ અલગ પ્રમાણમાં તમે નાખવા જશો. તેમાં મેક્સિમમ જથ્થો અંદર ખાંડનો ઓગળી જશે. તો એ ખાંડની એ પાણીમાં શું કહેવાશે? દ્રાવ્યતા કહેવાશે. તો એક નાનકડું ઉદાહરણ આપણે ફરીથી જે લખ્યું છે અથવા તો જે બોલ્યા છે એ લખી લઈએ. તો કઈ રીતે આપણે એને સમજી શકીએ છીએ? તો સરળ, કે ધારો કે એક ગ્લાસ લીધો. એક ગ્લાસની અંદર આપણે શું લીધું છે? પાણી. તો ફિક્સ જથ્થો થયો, એટલે કે દ્રાવક કેવો થયો? નિશ્ચિત જથ્થામાં થયો. આ નિશ્ચિત જથ્થાની અંદર જ તમને શું કહું છું? તો કે બહારથી તમે શું નાખશો? તો કે ખાંડ અથવા તો કોઈ દ્રાવ્ય પદાર્થ નાખશો. તો એ ઓરડાના તાપમાનના અંદર મેક્સિમમ જથ્થો એનો ઓગળી શકે. તો આ મેક્સિમમ જથ્થો એનો ઓગળે છે, એટલે કે ગુજરાતીમાં કહું તો મહત્તમ જથ્થો અને ઓગળી જશે. તો એ તમારે એ પદાર્થ માટેની શું કહેવાશે? તો કે દ્રાવ્યતા કહેવાશે કે નહીં કહેવાય? તો ફરીથી શબ્દ બોલો છો. દ્રાવ્યતાની આટલી વ્યાખ્યા બધા દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ રહી ગઈ કે નિયત તાપમાન અથવા તો નિર્દિષ્ટ તાપમાન કહે છે. નિર્દિષ્ટ એટલે કે આપણાને ફિક્સ કરેલું એક તાપમાન કહી શકીએ છીએ, એક મેક્સિમમ એવું ટેમ્પરેચર, કે જેની અંદર દ્રાવકના યોગ્ય જથ્થાની અંદર પદાર્થનો મહત્તમ જથ્થો આપણે ઓગાળી શકીએ. ઓકે, તો આના દ્રાવ્યતાના કંઈક ને કંઈક પરિબળો હશે જે એના પર આધાર રાખતું હશે. તો ફરીથી આપણે એના માટેની પણ સાથે ચર્ચા કરી લઈએ. તો દ્રાવ્યતા માટેના પરિબળો કયા કયા લાગુ પડતા હશે? તો યાદ રાખવું, પહેલો પરિબળ હશે દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ. ફરીથી શબ્દ બોલો, દ્રાવ્ય અને દ્રાવકના સ્વભાવ પર આધારિત હશે. અને બીજી સારી વસ્તુ એ કોના પર આધાર રાખતો હશે? તો કે તાપમાન ઉપર, કારણ કે વ્યાખ્યા પણ વાંચો, તાપમાન માટેની ચર્ચા કરી લઈએ. અને ત્રીજો પરિબળ આપણાને જોવા મળશે દબાણ. ધારો કે કોઈ વાયુ માટે આપણે વિચારીએ છીએ તો, અથવા તો કોઈ પ્રવાહી માટે પણ વિચારીએ છીએ તો એવા બધા કેસની અંદર આપણે દબાણનો પણ ઉલ્લેખ કરવો જરૂરી. તો ફરીથી આપણે પહેલો, બીજો અને ત્રીજો 3 પોઈન્ટ યાદ રહી ગયા. દ્રાવ્ય અને દ્રાવકનો સ્વભાવ, બીજો પોઈન્ટ તાપમાન, ત્રીજો પોઈન્ટ દબાણ. ઓકે, તો આ બધા પરિબળો પરથી આપણને માત્ર શબ્દ ખબર પડી કે દ્રાવ્યતાને અનુલક્ષીને આ બધા પરિબળો, આ બધાની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં અથવા તો હવે ટોપિકમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છે તો કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા. ફરીથી શબ્દ બોલું છું, શેની? ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા માટેનો આપણે ચર્ચા કરવા જઈએ છીએ. તો ધ્યાન આલો દરેક વિદ્યાર્થી મિત્રોએ. તમને સવાલ અગાઉ પણ મેં લેક્ચરમાં પૂછેલો કે દરેક ઘન પદાર્થે ક્યાં તો દરેક પ્રવાહી પદાર્થ એકબીજામાં દ્રાવ્ય થાય, ઓગળીને દ્રાવણ બની શકે? તો તમે કહેશો ના સર, એવું નહીં થઈ શકે. તો ફરીથી બોલું છું, યાદ રાખવું, દરેક ઘન પદાર્થ આપેલ પ્રવાહીમાં ઓગળતો નથી, એટલે કે દ્રાવ્ય નહીં થાય. દરેકે દરેક ઘન ના થાય. જેમ કે હું તમને કહું કે ખાંડ છે, એને આપણે પાણીમાં નાખીશું તો ઓગળી જશે, પણ પેટ્રોલમાં નાખીશું તો નહીં થાય કંઈ પ્રક્રિયા. તો સારા ઉદાહરણ તરીકે આપણે યાદ રાખીએ છીએ ખાંડ અથવા તો મીઠું અથવા તો સોડિયમ ક્લોરાઇડ કહીએ છીએ આપણે. તો
તો એવા પદાર્થો શેમાં દ્રાવ્ય થઈ જશે? તો આવા બધા પદાર્થો દ્રાવ્ય શેની અંદર થઈ જશે? પાણીમાં થઈ જશે. પરંતુ આ બધા પદાર્થો દ્રાવ્ય શેમાં નહીં થાય? તો એન્થ્રેસીન, નેપ્થેલિન અથવા તો બેન્ઝીન, પેટ્રોલ વગેરે દ્રાવકોની વાત કદાચ કરવા જઈએ તો આ બધાની અંદર આવા દ્રાવકોની અંદર થતું જોવા મળતું નથી. તો આવા બધાની અંદર હું ચોકડી મારું છું એનો મિનિંગ થતું નથી, ને આ બધાની અંદર હું ખરું કરું છું એના મિનિંગ શું થશે? તો કે પાણીની અંદર ખાંડ, મીઠું હશે, બધા કેવા થઈ જશે? ઇઝીલી દ્રાવ્ય થઈ જશે. તો આ બધા દ્રાવ્ય પદાર્થો માટે એવા કયા ગુણધર્મો હશે, કેવી વસ્તુઓ હશે, એના માટેની પણ આપણે ચર્ચા કરી નાખીએ. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવું ખાસ કરીને કે ધ્રુવીય દ્રાવ્ય પદાર્થ હોય એ ધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય. પડી ખબર? ફરીથી બોલો છો. ધ્રુવીય દ્રાવ્ય પદાર્થ એ ધ્રુવીય દ્રાવકોમાં કેવું થશે? દ્રાવ્ય. અને બીજી સારી વસ્તુ યાદ રાખવાની, અધ્રુવીય દ્રાવ્ય પદાર્થ એ અધ્રુવીય દ્રાવકોમાં દ્રાવ્ય થાય. ઓકે, તો બોલો એટલે સુધી ફાઇનલ. ફરીથી શબ્દ બોલો છો. અધ્રુવીય દ્રાવ્ય પદાર્થ એ અધ્રુવીયમાં થશે ને ધ્રુવીય હશે શેમાં થશે? ધ્રુવીયમાં. કારણ કે દરેકની એકને એક કેવી હશે? તો કે બધા વચ્ચે યાદ રાખવું દરેક વિદ્યાર્થી મિત્રોએ કે દરેક પદાર્થ વચ્ચે શું જોવા મળશે? તો એક સારો શબ્દ લખવા જાઉં છું અહીંયા, ધ્યાન આપવું કે પ્રબળ આંતરાણવીય આકર્ષક ક્રિયા. પ્રબળ આંતરાણવીય આકર્ષક ક્રિયા અથવા તો પારસ્પરિક ક્રિયા પણ લખી શકીએ છીએ. તો જો બધા પદાર્થો વચ્ચે આવી પ્રક્રિયા થતી હશે તો જ એકબીજામાં એ દ્રાવ્ય થશે. એનો મિનિંગ એ જ થાય છે કે ખાંડ અને બેન્ઝીન એ બંને વચ્ચે કોઈ પારસ્પરિક ક્રિયા જોવા મળતી નથી, એટલે એકબીજામાં ઓગળતા નથી. તો ફરીથી બોલીએ છીએ, બંને સરખા હોવા જોઈએ. સરખા એટલે કહીએ છીએ ને કે સમાન હોય, કાં તો બધાના ગુણધર્મ સમાન હોય. જેમ કે તમારી ફેમિલીમાં કોઈ મેમ્બર બહારથી આવશે તો એનો સ્વભાવ અને તમારો સ્વભાવ થોડો ઘણો મળતાવડો હશે તો જ એ તમારા સંબંધી અથવા તો તમારા ફેમિલીમાં આવવા લાયક હોય છે. તો ફરીથી આવીને આવી ચર્ચા અહીંયા પણ થશે કે અધ્રુવીય માટે અધ્રુવીય, ધ્રુવીય માટે ધ્રુવીય. તો આ પોઈન્ટ પરથી દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે ઘનની અંદર ચર્ચા કરીએ તો પહેલાં એક નાનકડું આ ઉદાહરણ સમજી લીધું. ફાઇનલ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે ચર્ચા કરવા જઈએ અંદરના અંદર. તો ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે ત્યારે શું થાય? તો તમે પણ સમજી શકો છો કે અહીંયા જો કે ધારો કે આપણે સમજીએ કે મેં એક ગ્લાસ પાણી લીધો. અત્યારે મારી જોડે શું હતું? તો કે પાણી એટલે કે દ્રાવક હતો પદાર્થ. હવે એની અંદર આપણે બહારથી શું કર્યું છે? તો કે બહારથી આપણે ધારો કે ખાંડ નાખી દીધી. તો હવે મારી જોડે પહેલાંની સરખામણીમાં એટલે કે ખાંડ એટલે શું જોવા મળ્યું? તો કે દ્રાવ્ય જોવા મળ્યું. એટલે પહેલાંની સરખામણીમાં હવે શું જોવા મળશે? તો કે આ એક માત્ર કેવું થઈ ગયું કહેવાય? દ્રાવણ. અને જેમ જેમ અંદર ઘન દ્રાવ્ય ઓગળતો જશે એટલે કે ખાંડ ઓગળતી જશે એમ દ્રાવણની શું જોવા મળશે? તો આપણાને દ્રાવણની સાંદ્રતામાં શું જોવા મળશે? વધારો. ફરીથી શબ્દ બોલો છું, દ્રાવણની સાંદ્રતામાં શું જોવા મળશે? વધારો. તો આ આખી પ્રક્રિયાને આપણે શું કહી શકીએ? તો યાદ રાખો, આ પ્રક્રિયાનું નામ દરેક વિદ્યાર્થી મિત્રો માટે લખવા જઈ રહ્યો છું. આ પ્રક્રિયાને આપણે કહીશું વિલયન, અથવા તો એનું બીજું નામ પણ આપણે કહી શકીએ છીએ દ્રવીકરણ, એટલે કે ડિઝોલ્યુશન કહેવાય, એટલે કે અંદર દ્રાવ્ય થવું. તો ફરીથી આ પ્રક્રિયાનું નામ દરેક વિદ્યાર્થી મિત્ર યાદ રાખો. કઈ યાદ રાખો? કે ઘન દ્રાવ્યને જ્યારે દ્રાવકમાં તમે ઉમેરો છો તો કેટલોક દ્રાવ્ય પદાર્થ અંદર ઓગળી જશે, જેના લીધે સાંદ્રતામાં શું જોવા મળશે? તો કે વધારો જોવા મળશે. એ સાંદ્રતામાં વધારો થયો તો એ આખી પ્રક્રિયાને આપણે કયા નામથી ઓળખી શકીએ છીએ? તો કે વિલયન અથવા તો દ્રવીકરણ. ઓકે, તો પહેલી આટલી વસ્તુ દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ રહીએ. કદાચ ક્યાંક એક્ઝામમાં કાં તો કોઈ એમસીક્યુમાં પૂછાય. હવે થશે શું કે આ આખી વસ્તુ આના આધારે બીજી પણ એક પ્રક્રિયાનું કદાચ દરેક વિદ્યાર્થી મિત્રોને યાદ હશે, સ્ફટિકીકરણ. તો સ્ફટિકીકરણ છે શું?
તો યાદ રાખો કેટલાક દ્રાવ્ય કણો, ફરીથી શબ્દ બોલું છું, કેટલાક દ્રાવ્ય કણો કેવા તો કે ઘન દ્રાવ્ય સાથે અથડાશે અને દ્રાવણમાં કેવા થઈ જશે, અલગ પડી જાય. તો તે ઘટનાને આપણે કહેવી હોય તો કઈ કહેવાશે, સ્ફટિકીકરણ. તમને સમજાવ કે આ ખાંડના જે પણ કણો હતા એ પાણીમાં નાખ્યા તો એમાંથી મોટા ભાગના તો ઓગળી જવાના છે, પણ અમુક કણો કેવા હશે તો કે એકબીજા ઘન પદાર્થ અથવા તો બીજી ખાંડના કણો સાથે અથડાશે અને એ કણો અલગ અલગ નાનકડા સ્વરૂપમાં અંદર જોવા મળતા હશે. તો જેમ જેમ અંદર જઈશું એમ એમ શું જોવા મળશે, તો આગળ જતાં કણોની સંખ્યા પણ અલગ થશે, પછી એ ઘન કણોની સંખ્યા પણ અલગ થશે. એટલે કે આપણને શું જોવા મળશે તો કે ધીરે ધીરે દ્રાવ્ય અને દ્રાવક, શબ્દ ફરીથી બોલું છું, દ્રાવ્ય અને દ્રાવક બંનેને ભેગા કરીશું તો દ્રાવણ બનશે અને દ્રાવણમાંથી પણ અમુક કણો છૂટા પડીને દ્રાવ્ય અને દ્રાવક સ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરશે. એટલે બંને વચ્ચે આપણને શું સ્થપાશે તો કે સંતુલન સ્થપાય છે. એટલે ફરીથી બોલું છું કે દ્રાવ્ય અને દ્રાવક ભેગું કરીશું તો દ્રાવણ બનશે, એટલે કે ખાંડ અને પાણી. ધારો કે આપણે ઉદાહરણ એ જ લીધું છે અત્યારે. તો ખાંડ અને પાણીને ભેગા કરીશું તો આપણને શું જોવા મળશે, ખાંડનું જલીય દ્રાવણ જોવા મળ્યું. પણ આ ખાંડના જલીય દ્રાવણની આપણે ચર્ચા કરવા જતાં પહેલાં યાદ રાખો કે એમાં સૌ પ્રથમ તો કઈ વિલયન અથવા તો દ્રવીકરણ જેવી પ્રક્રિયા થશે, પરંતુ કેટલાક ખાંડના કણો અથડાઈને અંદર કેવા થઈ જશે, અલગ. એટલે કે ફરીથી દ્રાવણમાંથી દ્રાવ્ય અને દ્રાવક જેવી સ્થિતિ આવે તો આ બંને પ્રક્રિયા વચ્ચે સંતુલન સ્થપાશે એવું જોવા મળી શકે. એટલે કે વિલયન અને સ્ફટિકીકરણ વચ્ચે પણ. તો આ બધા વચ્ચે ખાસ કરીને કન્ડિશન દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવી કે એમના માટેના પરિબળો કયા જોવા મળશે. તો પરિબળો બે હશે જે અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છે. પહેલો પરિબળ હશે તાપમાન અને બીજો પરિબળ આપણે અંદર લઈશું દબાણ. ત્રીજો સ્વભાવની આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે અધ્રુવીય અધ્રુવ્યમાં અને ધ્રુવીય ધ્રુવ્યમાં. તો તાપમાન કઈ રીતે આમાં લાગુ પડી શકે, ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે તાપમાન કઈ રીતે લાગુ પડી શકે. તો યાદ રાખવું કે ઘન પદાર્થને પ્રવાહીમાં દ્રાવ્ય કરતા શું જોવા મળશે, જો તાપમાનમાં વધારો કરવામાં આવે તો શું થાય. તો યાદ રાખવું, જો ઘન પદાર્થને પ્રવાહીમાં દ્રાવ્ય કરીએ જો તાપમાનમાં વધારો થાય તો દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખો કે ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા વધે. ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા કેવી થશે, વધશે. એક આ પોઈન્ટ યાદ રાખો. અને જો તમે તાપમાનમાં ઘટાડો કરો છો તો શું જોવા મળશે, તો ઘનની પ્રવાહીમાં દ્રાવ્યતા ઘટી જશે. દ્રાવ્યતા કેવી જઈ જશે, ઘટી જશે. બોલો, તો આ બે પોઈન્ટ તમને યાદ રહી ગયા છે. ફરીથી એક નાનકડું એક્ઝામ્પલ તમારે ઘરે કદાચ ટ્રાય કરવો હોય તો પણ તમે કરી શકો. કઈ રીતે, તો એક તપેલી અથવા તો કોઈ પાત્ર હોય એની અંદર તમે પાણી ગરમ કરવા મૂકો અને એની અંદર ખાંડ ઓગાળજો અને એક ફ્રીઝમાંથી ઠંડુ પાણી બોટલ નીકાળજો. એ પાણીની અંદર તમે શું કરશો તો કે ખાંડને ઓગાળવાનો ટ્રાય કરજો અથવા તો દ્રાવ્ય કરવાનો કહીએ. તો બંનેની અંદર તમે જોજો શાંતિથી કયા પાણીની અંદર દ્રાવ્ય જલ્દી થઈ જશે. તો તમે બધા કહેશો સર ગરમ પાણીની અંદર જલ્દી દ્રાવ્ય થઈ ગયું. તો આનું કારણ એક જ છે કે જો તાપમાનમાં વધારો કરીએ તો ઘનના કણોની અવ્યવસ્થામાં કેવું થશે, વધારો. એ જલ્દી દ્રાવ્યતા અનુભવશે અથવા તો દ્રાવ્યતા મેળવી લેશે. પણ તાપમાનમાં ઘટાડો તો પ્રવાહીની દ્રાવ્યતામાં બી કેવો થઈ જશે, ઘટાડો થઈ જશે. તો એક આ પોઈન્ટ દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોવા જઈ રહ્યા છે સંતૃપ્ત દ્રાવણ અને અસંતૃપ્ત દ્રાવણ. નાનપણથી આપણે વ્યાખ્યા વાંચતા આવ્યા છે તો સમજતા આવ્યા છે. તો સંતૃપ્ત અને અસંતૃપ્ત એટલે શું, તો ખાસ કરીને યાદ રાખો કે જેમાં આપેલ તાપમાને, સંતૃપ્ત દ્રાવણ એટલે આપેલ તાપમાને અને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય નહીં. તો તેવા દ્રાવણને શું કહીશું, સંતૃપ્ત દ્રાવણ. તમને સમજાવો
કે તમે ફરીથી એનું એ જ એક્ઝામ્પલ આપણે એક જ એક્ઝામ્પલે વારે ઘડીએ દોહરાવવા પાછળનું એક નાનકડું રીઝન સમજીએ કે ધારો કે માની લો કે ગ્લાસ અને ફરીથી અંદર શું લઈ લીધું છે દરેક વિદ્યાર્થી મિત્રોએ? પાણી. હવે આજની અંદર આપણે શું કરવા જઈ રહ્યા છે તો કે અંદર ખાંડ નાખવા જઈ રહ્યા છે, એટલે કે ખાંડ વત્તા શું જોવા મળ્યું? પાણી. તો હવે તમે વિદ્યાર્થી મિત્રો સમજો કે તાપમાને અને દબાણે, એટલે કે યોગ્ય તાપમાન અને યોગ્ય દબાણે એનાથી વધુ ખાંડ અંદર ઓગાળી ના શકાય. એટલે કે તમને સમજાવો, તમે એક ગ્લાસ લીધો, એક પાણી લીધું, અંદર એક ગ્લાસ ભરી, હવે એની અંદર 1 ચમચી ખાંડ નાખી તો ઓગળી ગઈ, બીજી ચમચી ખાંડ નાખી તો પણ ઓગળી ગઈ, ત્રીજી ચમચી ખાંડ નાખવા ગયા તો એમાંથી અડધી એટલે કે 50% અંદર ખાંડ ઓગળી ગઈ, પણ 50% એમની એમ રહી. તો 50% જે ખાંડ ના ઓગળી એટલે કે હવે શું કહી શકાય? સંતૃપ્ત, એટલે ધરાયેલું. જેમ કે તમે સમજાવો કે તમે ઘરે કદાચ 1 રોટલી, 2 રોટલી કે 3 રોટલી, એનાથી વધારે કદાચ 4 રોટલી, પણ એક અવસ્થા એવી આવશે કે એનાથી વધારે તમે ખાઈ નહીં શકો, એટલે કે સંતૃપ્ત થઈ ચૂકેલા. તો અહીંયા પણ એ જ શબ્દ આવશે કે આપેલ તાપમાને દબાણે વધુ દ્રાવ્યને આપણે ઓગાળી શકતા નથી. તો એવા દ્રાવણને આપણે કયું કહીશું? સંતૃપ્ત દ્રાવણ. અસંતૃપ્ત દ્રાવણની ચર્ચા કરી લઈએ. તો અસંતૃપ્ત દ્રાવણમાં આપણે એના કરતાં ઉલટું કે ઓગાળી શકાય નહીંની જગ્યાએ હજુ વધારે ઓગાળી શકાય, એટલે કે મેં 3 ચમચી નાખ્યા પછી ચોથી ચમચી પણ નાખું છું તો ઓગળી જાય છે. તો એ અસંતૃપ્ત એટલે ધરાયેલું નથી. આપણે સામાન્ય ભાષામાં કહીએ ધરાયેલું. ધરાયેલું એટલે કે સંતૃપ્ત થઈ ચૂકેલું હોય એનાથી વિરુદ્ધ. તો ફરીથી કે આમાં શું લખીશું? જેમાં આપેલ તાપમાને અને દબાણે વધુ દ્રાવ્યને ઓગાળી શકાય તો તેવા દ્રાવણને આપણે શું કહીશું? અસંતૃપ્ત દ્રાવણ. તો બંનેની આ વિશેની મેક્સિમમ બધાને માહિતી ખબર પડી ચૂકી. તો હવે આના નાના પરથી આપણે અલગ અલગ પોઈન્ટ વિશે ચર્ચા કરવા જઈએ છીએ. તાપમાનની અસર, અને તાપમાનની અસરના બાદ આપણે શેની ચર્ચા કરવા જઈશું? દબાણની અસર. તો તાપમાનની અસર વિશેની આપણે ચર્ચા અગાઉ કરી ચૂક્યા છે, તો પણ ફરીથી એકવાર રિવાઇઝ કરી દઈએ કે કયા પોઈન્ટની ચર્ચા આવતી હતી. તો કે ઘન પદાર્થને પ્રવાહીમાં દ્રાવ્ય કરે, જો તાપમાનમાં વધારો તો પ્રવાહીની દ્રાવ્યતામાં કેવો જોવા મળશે? વધારો. હવે તાપમાનના વધારા સાથે જ દરેક વિદ્યાર્થી મિત્રોએ યાદ રાખવું કે તાપમાનનો વધારો એટલે આ પ્રક્રિયાને આપણે કહી શકીએ છીએ. કઈ પ્રક્રિયા કહી શકીશું? તમે જ વિચારો. જો તાપમાનનો વધારો થાય તો એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ઉષ્મા શોષક પ્રક્રિયા. ઓકે. અને જો તાપમાનનો ઘટાડો એટલે આપણે એ પ્રક્રિયાને કઈ કહીશું? તો કે ઉષ્માક્ષીપક પ્રક્રિયા, એટલે કે તાપમાન છૂટું પડી જવું જોઈએ. બરાબર છે. હજુ તાપમાનમાં વધારો કરવો હોય તો એટલે ઉષ્માનું કેવું કરશે? શોષણ. ઉષ્માનું શોષણ કરશે. તો દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા યાદ રાખવું, ડેલ્ટા એચ ગ્રેટર દેન અહીંયા 0 જોવા મળશે. અને જ્યારે ઉષ્માક્ષેપકની અંદર ડેલ્ટા એચ આપણને કેવો જોવા મળશે? લેસ દેન. તો ક્યારેક MCQમાં આ સ્વરૂપમાં પણ હોઈ શકે છે, અથવા તો ડેલ્ટા એચ સોલ પણ લખેલું હોય. સોલ એટલે સોલ્યુશન માટે અથવા તો સોલ્યુબિલિટી માટે પણ આપણે ચર્ચા કરી શકીએ છીએ હાઇડ્રેશન ફોર્મમાં. તો ડેલ્ટા એચ સોલ ગ્રેટર દેન 0 એટલે કે ધન મૂલ્ય જોવા મળે તો દ્રાવ્યતામાં શું જોવા મળશે? વધારો. અને જો ઉષ્માક્ષેપક એટલે કે ડેલ્ટા એચ સોલ કેવું જોવા મળ્યું? લેસ દેન 0 એટલે કે ઉષ્માક્ષેપક એટલે કે તાપમાનમાં ઘટાડો, તો દ્રાવ્યતામાં શું જોવા મળશે? ઘટાડો. તો ફરીથી આ પ્રક્રિયાઓ માટે ખાસ કરીને દરેક વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનમાં લેવું, કારણ કે આ MCQમાં પણ ક્યાંક ને ક્યાંક હેલ્પફુલ થશે કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ ટાઈમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે દબાણની અસર. તો દબાણની અસર કઈ રીતે જોવા મળશે? તો દરેક વિદ્યાર્થીઓ યાદ રાખવું કે દબાણની ઘનની દ્રાવ્યતા પર કોઈ અસર જોવા મળતી નથી. કારણ કે તમને બધાને કદાચ ખબર હશે કે ઘન પદાર્થ છે, એ ઘન પદાર્થ હકીકતમાં અસંકોચનીય હોય છે. અસંકોચનીય એટલે કે આપણે એના પર દબાણ આપીશું, જેમ કે આ પેન છે, હું એને દબાવવા માંગીશ તો શું થશે? નહીં દબાય. તો એવી રીતે પાણીની અંદર કોઈ પણ ઘન પદાર્થને તમે દબાવશો તો એના દબાણના આધારે એની દ્રાવ્યતામાં કોઈ ફેરફાર જોવા મળતો નથી. એટલે હકીકતમાં આપણે કહી શકીએ આ કેવી જોવા મળશે? તો સામાન્ય રીતે એક સારા શબ્દમાં હું તમને કહી દઉં, સિમ્પલ શબ્દ, બિનઅસરકારક. એટલે પરિબળ ખરી પણ બહુ માઇનોર ફેરફાર થતો હશે તો એના આધારે આપણે નોંધ લેવી જરૂરી નથી.